આખીરમાં વરસાદ આવી ગયો છે. જેટલી વાટ હતી વરસાદની આવે આજે એટલી રાહત મળી ગઈ છે. હાય ગાઈસ, કેમ છો? જય સિયારામ બધાને. આજે રવિવાર 9 જૂન અને જો સવાર પડી ગઈ છે. થોડી બ્રેકફાસ્ટની તૈયારી કરીએ અને હોપસો તમારો બધાનો બ્રેકફાસ્ટ થઈ ગયો હશે. તો પછી ચલો મળીએ હવે કિચનમાં. આજે હું કંઈક નવું બનાવી રહી છું. હેલો ગાઈસ, જય સિયારામ, ગુડ મોર્નિંગ બધાને. આજે હું સવારની ચા બનાવું છું. હમણાં બસ ચા મૂકી જ છે, તો ચા ઉકળે એની પહેલાં મારે એમાં આદુ નાખવું જરૂરી છે. એ તો પછી એકવાર ઉકળી જશે તો પછી આદુનો ટેસ્ટ નહીં રહેશે એમાં. મારા મિસ્ટર જે ચા બનાવે ને એ એટલી ફાઇન બનાવે ને. આટલા વર્ષના લગ્નના એક્સપિરિયન્સમાં એવરી ડે મોર્નિંગમાં ચા એમના હાથે જ હોય. ક્યારેક જ હું બનાવું એવું થાય. બહુ મસ્ત ચા બનાવે. આદુનું છે ને બે જગ્યાએ કામ આવે. 2 in 1 નું કામ કરે આદુ. એક તો ચામાં જાય અને અમે વોર્મ વોટર લઈને એમાં પણ અમે આદુ નાખીએ. તો આ જો આદુ છે હું આમાં પીસું છું ગ્લાસમાં અને પછી એમાં છે ને ગરમ પાણી નાખીને આજે મોર્નિંગ એમ્પ્ટી સ્ટમક ઉપર અમે આદુવાળું પાણી પીએ. આ જો ગાઈસ, અમે ગ્લાસમાં છે ને આદુ નાખી દીધું થોડું થોડું પીસીને અને હવે એમાં છે ને પાણી નાખીને જો ચા પણ ઉકળવા લાગી છે. મસ્ત આદુ પડ્યો છે એમાં. આદુથી થોડો ટેસ્ટ એકદમ ચેન્જ થઈ જાય. આજે સવારનો બ્રેકફાસ્ટ છે એ મસાલા ઇડલી કરું છું. તો બસ હું એનું થોડું પ્રિપેર કરું છું. તો આ એની બધી પ્લેટ્સ છે ને એને ગ્રીસિંગ કરું છું થોડી. એટલે ઇડલી શું છે સોફ્ટલી નીકળે. નહીં તો પછી તમે ઓઇલ ગ્રીસિંગ ના કર્યું હોય ને તો એ વચ્ચે વચ્ચે થોડું બ્રેક થઈ જાય ઇડલી. આવી રીતે ગાઈસ મસ્ત ઇડલી પ્લેટમાં રિફિલ કરું છું એનું બેટર. બસ હવે આ 10 મિનિટની અંદર થઈ જશે. થોડું મીડિયમ આંચ ઉપર રાખી દઈએ. બસ ચા પણ રેડી છે. તો જુઓ ગાઈસ, ઓલમોસ્ટ ઇડલી રેડી થઈ ગઈ છે એકદમ મસ્ત. બસ હવે 3-1 મિનિટ પછી ઉતારી લઈએ આપણે. ઇડલી જે સ્ટીમ કરી હતી ને એને મેં કટ કરી દીધી છે ઠંડી થયા પછી. અને હવે આપણે એનો કેવી રીતે વઘાર કરીએ જોઈએ. તો પહેલાં મેં સ્ટીલના લોયામાં થોડું 2 ચમચા જેટલું તેલ લીધું છે. એના અંદર રાઈ સરખું ગરમ થઈ જાય એટલે રાઈ, પછી જીરું, પછી અગર કઢી પત્તો નાખો ને તો એનો ટેસ્ટ બહુ ફાઇન આવશે. અને પછી આપણે ઇડલીનો વઘાર કરતો એમાં ધનિયા પાવડર સરખો, પછી હળદર, પછી મરચું, મીડિયમ તીખું મરચું લેવાનું. લીલા મરચાં બી તમે ફ્રાય કરી શકો છો. પછી એમાં થોડું સોલ્ટ એડ કરવાનું. જેવી રીતે કેમ કે આપણે ઓલરેડી ઇડલીના બેટરમાં નાખેલું હોય છે મીઠું, તો પછી ડબલ ન થઈ જાય એનું ધ્યાન રાખવું પડે. અને ડાયરેક્ટ આટલું પછી એને વ્યવસ્થિત હલાવી દેવાનું. ઇડલીને મિક્સ કરી દેવાનું. આમાં તમે શેઝવાન ટાઈપ બનાવવી હોય તો તમે ચીલી સોસ, સોય સોસ, કેપ્સિકમ એવું પણ નાખીને તમે શેઝવાન ઇડલી ફ્રાય કરી શકો છો. આ મેં થોડું સિમ્પલ રેડી કર્યું છે બિકોઝ આ બ્રેકફાસ્ટ માટે છે ને એટલા માટે. અમે મસાલા ઇડલીનો નાસ્તો કરીએ. કપ ઓફ ટી અને આ મસાલા ઇડલી. ચાલો મળીએ. 2 hours later. હેલો, ગુડ ઇવનિંગ બધાને. અત્યારે અમે લોકો થોડું લોંગ ડ્રાઈવ માટે નીકળ્યા છીએ. આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ પણ છે એટલા માટે રોડ ઉપર થોડો ટ્રાફિક જ છે, બહુ વધારે નથી. અને થોડું મોન્સૂન જેવું વેધર થઈ ગયું છે તો બસ મજા આવશે થોડી લોંગ ડ્રાઈવ પર. થોડું મને મેચમાં ઇન્ટરેસ્ટ ઓછો છે એટલે
એટલે માટે અમે લોકો વિચાર્યું કે ચલો આપણે થોડું લોંગ ડ્રાઈવ જઈ આવીએ. हाईवे पे लाइट्स બહુ ફાઇન લગાડી છે અહીંયા. એકદમ આપણો ફ્લેગનો કલર છે ને ઇન્ડિયાનો, અને વચ્ચે જે અશોક ચક્રનો બ્લુ કલર છે ને એનું પીકોક જેવું સમથિંગ રાખ્યું છે આઈ થિંક. ગાઈઝ અહીંયા કેટલું મસ્ત બટરફ્લાય વાળું લાઇટ કરે છે. એકચ્યુઅલી પીકોક શેપ છે પણ તમને દૂરથી વ્યૂમાં એવું લાગશે કે આ બટરફ્લાય લગાડેલું છે. અને આ ફાસ્ટેસ્ટ રૂટ છે સીએસટી જવા માટે ફ્રોમ વડાલા. હમણાં એક વચ્ચે બહુ મસ્ત ટનલ પણ આવશે. અમને એવું લાગે કે જાણે અમે પુણે જઈએ છીએ. આ જે રૂટ છે ને, આ જે બ્રિજ દેખાય છે ને, આ બ્રિજ ઉપર છે ને મોનોરેલ ચાલે છે. આમાં થોડી નાની ટ્રેન છે, અરાઉન્ડ 3 ડબ્બા જેટલી. બાકી મેટ્રો અહીંયા અલગ છે, અહીંયા ખાલી મોનોરેલ ચાલે છે. આ વડાલાનો જે રૂટ જાય છે એ વાળો. ગાઈઝ અમે લોકો ઓલમોસ્ટ મરીન ડ્રાઈવ પહોંચી ગયા છીએ. અને આ જુઓ કેટલો ડાર્ક થઈ ગયું છે સ્કાય. આજે શું ક્રાઉડ છે. મને એમ કે બધા મેચ જોવા ઘરે બેસી ગયા છે, પણ ભાઈ મુંબઈ છે મુંબઈ. पार्किंग की जगह होती है। ये है एरिडियम बिल्डिंग और हम यहाँ पे कॉफ़ी एंजॉय कर रहे हैं। ये गाइस हम लोग मरीन ड्राइव पहुँच गए हैं। थोड़ा पेट पूजा किया, नाश्ता किया है अच्छे से, और अभी हम जस्ट मरीन ड्राइव के ऑपोजिट वे पे ही जा रहे हैं। ये देखो, तो ऑपोजिट जो रोड क्रॉसिंग करके जाएंगे ना, वहाँ से मरीन ड्राइव आता है पूरा। हम रोड क्रॉस कर रहे हैं और जा रहे हैं रोड क्रॉस करके यहाँ से। મરીન ડ્રાઈવ આવી ગયા છે. જો તમને પાછળ વેવ્સનો અવાજ આવતો હશે. અને અમારા બેક સાઈડનો જે વ્યૂ છે ને એ આપણે ગેટવે વાળો રોડ છે પૂરો, કોઈ છે ગેટવે. અહીંયા આવે છે ને પહેલાં વિક્ટોરિયાની ઘોડા ઉપર બગ્ગી ચાલતી આવે છે ને, આ ઇલેક્ટ્રિકવાળી છે ને, આ લોકોએ બગ્ગી ચાલુ કરી બેસવા માટે. હોટેલ છે અહીંયાથી, અને આ છે ટ્રાઇડન્ટ હોટેલ બાજુમાં. અને આ જો આ વ્યૂ છે ને. અરે ગાઈઝ, મારી પાછળ જે લાઈટ ક્વીન નેકલેસ કહેવામાં આવે છે મુંબઈના દરિયાકાંઠે, અને આ મરીન ડ્રાઈવનો એરિયો છે. એક નજારો જોવા જેવો હોય. हेलो दोस्तों, आखिर में बारिश आ ही गई। हम मरीन ड्राइव पे हैं, और मरीन ड्राइव पे देखो यहाँ पे बहुत बारिश हो रही, मस्त है। मज़ा आ रहा है थोड़ा भीगने के लिए भी, तो भीग रहे हैं क्योंकि छाता लाए नहीं है और यहीं पे भीग रहे हैं। आज वो કેટલો અમારા મુંબઈમાં મસ્ત વરસાદ પડવા લાગ્યો અરાઉન્ડ 9 વાગ્યાની આસપાસ. હજુ એકદમ ફૂલ ઓન. હેલો ગાઈઝ, આ જો મુંબઈમાં આખીરમાં વરસાદ આવી ગયો છે. જેટલી વાટ હતી વરસાદની, આવે આજે એટલી રાહત મળી ગઈ છે. એટલો ધૂમ વરસાદ પડે છે, આગળનો રસ્તો દેખાતો નથી. ડ્રાઈવ કરીને જાઉં છું ઘરે, પણ એટલો રસ્તો દેખાતો નથી. બધા લોકો પાર્કિંગ લાઇટ ચાલુ કરીને ગાડી ચલાવે છે, અને એટલી જોરથી બધી જગ્યાએ વીજળી થાય છે. એન્જોય પણ થાય છે કેમ કે સારો વરસાદ આવે છે. અમે લોકો હમણાં બસ જસ્ટ અહીંયા ડિનર કર્યા મરીન ડ્રાઈવથી
ત્યાં બહુ રેન હતો એટલે પછી નીકળી ગયા, કેમ કે મરીન ડ્રાઈવથી અમારું ઘર એટલીસ્ટ 1-1.5 કલાક લાગે. તો ગાઈઝ હવે અમે ઘરે આવી ગયા અને બહુ જ બહાર વરસાદ પડે છે અને બસ હવે હું આ વ્લોગને એન્ડ કરું છું. તો લાઈક કરજો મારી ચેનલને, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય સિયારામ.